થોડા આઘા કહી ગયા એટલે માતાજી મેલડી હવા વેતની નાગડી બની વાતડીના પાટીએ તેથી હામો લટાકો દીધો કે મારા રાજ્યા હું મેલડી તારી ખબર લેવા આવી છું મને ઓળખી લે સાહેબ તેથી આ માણા બે હાથ જોડીને માતાજીને વિનંતી કરે કે માડી મને ડર લાગે છે યાદ આવ માડી મને ડર લાગે છે યાદ આવ ને એક વાર બે વાર ને ત્રીજી વાર જ્યાં હાથ જોડ્યા ને સાહેબ હવા વેતની નાગણી રૂપિયા જવડી ફેણ માંડેલી મેલડીની હામો રાજિયા ભુવાઈ જદી માતાજી મેલડીની હામો હાથ જોડ્યા ને ત્રીજી વાર એટલે મેલડી ત્યાંથી ગયા તો ખરા પણ એના શરીરમાં આવેશ કરી ગયો કે હું મેલડી છું તેથી કોઈ આરે નહોતું સાહેબ તેથી કોઈ આરે નહોતું બાજુની હોટલેથી માણા આવ્યો કે ભાઈ ધૂણે કેમ કોણ છો બાપા તો હું મેલડી છું હામા કાંઠાની હોટલ વાળા ભાઈ એવું કીધું ભાઈ મેલડી ખામા કાંઠાની મેલડી કોઈ ને આવે નહીં હેમુ ભગત સિવાય કોઈ ન હમભા જે છે ને માતાજી વખતડી મેલડી મને ભો એની સિવાય કોઈ પણ આવે નહીં પણ રાજુ ભુવાના ખોળીએ મેલડીએ કીધું હું મેલડી છું મેલડી આવી છું પણ કાંઈ વાંધો નહીં ભલે મેલડી આવી આની વેળા વાળી છે કાંઈ વાંધો નહીં મળ્યા તારું બાળક છે આની વેળા વાળજે પણ અત્યારે તું આના ખોળીએથી તારા થાનકે થાય એની માનતા કરવા જાય છે માતાજી મેલડી ના થાનકી થયા હામાં હોટલ વાળા માણસ રાજુભાઈ ને વાત કરી કે તમારા ખોળીએ હતડીના હામા કાંઠાની મેલડી આવી હતી પણ હેમભા સિવાય આજ સુધી કોઈને આવતી નથી અને મેલડી તમારી પાસે આવી છે રાજુભાઈ ને વિચાર આવ્યો મેં કોઈ દાડો નામ નથી લીધું ક્યાં વહતડી આવ્યું એ મને ખબર નથી ક્યાં હામો કાંઠો આવ્યો એ મને ખબર નથી ને ક્યાં મેલડી બેઠી એ મને ખબર નથી પણ મેલડી મારી પાસે આવી હું કામ છે વિચારમાં ઘણો બધો વિચાર કર્યો પણ કાંઈ વાંધો નહીં જે કાંઈ થયું મારી ચામુંડા ભેગી છે ને હોળી ચામુંડાનું નામ લઈને ધજા લઈને મળ્યા હાલવા સાહેબ ચોટીલા ભોગી જાય પરિવાર બધો આવી જાય મયુરને પગે લગાડવાનો છે માતાજીની માનતા પૂરી કરવાની છે સવારમાં દી ઉગે ન ઉગે એ પેલા માતાજી જોગમાં ચામુંડાનો ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું ડુંગર ચડી રહે કે ન્યા કોક અજાણ્યો માણા આંકલો મારીને મારી ચામુંડાનો આંકલો આવ્યો ખમા હું ચામુંડા છું હવે આખેલી સાહેબ ને કોઈને ઓળખાય નહીં એવા માણસે ધૂણીને કીધું હું ચામુંડા છું મારા રાજ્યા જગતના ચોકની માલિપા તારી માનતા તો પગ કરી લઉં છું હું ચામુંડા પણ સાંભળે આ તારું કળ તને કહેતી જાઉં છું કે માર્ગની માલિપા જે તને મળી છે ને એને હાચવી લેજે એ તારો ભાવ નો સુધારી દે તો હું તારી કુળદેવી ચામુંડા નો બીજું પ્રમાણ મારી જોગમાયા ચામુંડા એવું ચોટીલાના પહાડની માથે કુળદેવી જોગમાએ માયા આપી દીધું છે બીજું પ્રમાણ ભગવતી જોગમાયા મારી ચામુંડા વિશ્વ ઉજાળી ચોટીલાના પહાડની માથે આપી દીધું છે ઘેરવી આવે મનોમન વિચાર ઘણી વાર આવે કે આવું મારી હારે કેમ બન્યું છે મારી ચામુંડાએ મને સંકેત આપ્યો મારી ચામુંડાએ મને ખમા કીધી પણ મારી હારે મનોમન પોતે ઘૂંટાય છે કે મારી હારે આવું કેમ બન્યું છે બરોબર ઘરે એક દી સમય એવો બનવો હશે મારી મેલડીને કંઈક વાતું રાખવી છે મારી હામા કાંઠાની મેલડીને સાહેબ માણસ જેમ કેમ મળદું થઈ જાય એમ લાકડા જેવું લાકડું થઈ ગયું પરિવાર બધો મૂંઝાણો એટલે બહારથી ભુવાન બોલાવ્યા કે ભાઈ આવો ને કંઈક તમારે થઈ ગયું છે રાજુભાઈ લાકડા જેવું લાકડું થઈ ગયું માતાના નામનો પાઠ મંડાણો મારી જોગમાયા ચામુંડાને પાટે બોલાવ્યા ભગવતી જોગમાયા માનું પુષાણ સ્વરૂપ છું કે રાજ્યનું થયું હું કાંઈ વળગાડ છે કાંઈ ભૂત પલેત છે પુષાણ થયું ને સાહેબ તેથી મારી જોગમાયા વળી મારી હામા કાંઠાની મેલડી પાછી સડી ગઈ
ગાંડા હું વહતડીને હામા કાંઠાની મેલોડી છું, મને ઓળખી તો લ્યો એકવાર. હું મેલડી છું, એકવાર મને ઓળખી તો લ્યો. હું કોઈ કારણ નથી, જગતમાં મારા રાજ્યનું ભલું કરવા આવી છું. જગતના ચોકની માલિપા કદાચ મારો રાજ્ય મને હાથ સીધે આમ જોઈ નાખી પહોંચવાનો હિસાબ લઈને પાછી ન વળું તેથી જગતના ચોકની માલિપા હું હામા કાંઠાની મેલોડી ન હોતો. પંચ બેઠું છે, પરિવાર બેઠો છે, વાત માલી વાત થાય, બધી વાતો નીકળે. એટલે રાજુભાઈના બાએ તેથી વહમો ટકોરો મારી મેલડીને કીધો, મારી મેલડી કદાચ તું આવ્યું હો અને અમારું ભલું જ કરવું હોય ને તો મારી પેલા અમારે કંઈક 2-5 કામ તો કરી દે, તમને ખબર પડે કે મેલડી આવી. મેલડી તું આવી એનું પ્રમાણ તો અમને દે. તેથી મારી જોગમાં અહીંયા મેલડી બોલી થી કે ભાઈ જગતના ચોકની માલિપા મેલડી આવીશું, તારા મંડાણની મેલડી આવીશું. ભાઈ આજ હું મેલડી બોલું તમે સાંભળો, પણ જોજો મારી વાતની માલિપાથી ફગતા નહીં. કદાચ આજ બોલું અને લોઢામાં લીટા ન કરતી જાવ તેથી વહતડીના હામા કાંઠાની મેલડી ન હોય. તું રાજ્યની માં છો ને હું રાજ્યની માં છું. હા ભલે બાપ, તું જન્મ દેનારી છો અને હું એની વધેતા છું. કદાચ રંગસન જો એમાલી રાજા એકવાર બનાવીને આ જગ્યાની માલિપા નો રખડાવું તેથી તું મેલડી નો હોવા. પણ વાત એટલી રે, હું મેલડી એટલી મંડાણની વાત માંડું કે જાવ આજથી 36 દિવસનો મારો સમય રહે. 36 દિવસની માલિપા તમે જે કામ બોલ્યા ને કામ કરીને જો પાછી તમારા ઘરે આવીને ઊભી રહું તો માનજો ખામા કાંઠાની વહતડીની મેલડી બોલી હતી. બા વાત ઈ રે કે 36 દાડાની માલિપા તમારું કામ કરીને પાછી આવું એટલે મને મેલડી ના થાનક દઈને બેહાડવી પડે અને મને પૂંજવી પડે. તેથી મારી જોગમાં મેલડીને સાહેબ કઈક વાતું રાખવી હતી, માડીને કીધું. તેથી માડીના મોઢામાંથી નીકળ્યા હતા શબ્દો, માડી કદાચ 36 દાડાની માલિપા મારું કામ કરીને પાછી આવી ને તો કદાચ મારું કુટુંબ માને કે ન માને, બીજા કોઈ માને કે ન માને, પણ મારા દીકરાને ઝાપટ ઠોકીને કહીશ કે મરીશ ક્યાં સુધી મેલડીને મૂકી દઉં તારી માં. માડી અમે અમારો જે પરિવાર છે ને મરશું ક્યાં સુધી મેલડી તને મૂકી પછી અમને ખબર નથી. તેથી વાત માંડીને મારી મેલડીએ કીધું કાંઈ વાંધો નહીં, વાટ જોવો 36 દાડાની માલિપા. જો કદાચ તમારું ગમે એવું દુનિયાનું ધારેલું કામ છે ને એ તમારા બધાય કામમાં આટો મારી અને તમારા આંગણે આવીને પાછી ન ઊભી રહી જાવ ને તેથી તો જગતના ચોકની માલિપા વહતડીના હામા કાંઠાની મેલડી છે. સાહેબ 36 દિવસનો જે સમય હતો એ 36 દાડાની માલિપા મારી હામા કાંઠાની મેલડી જે કામ સીંધ્યા હતા ને પૂરું કરીને પાછી આવીને ઊભી રહી ગઈ હતી કે ભાઈ મારો વ્યવહાર મને આપી દેવો. 36 દાડામાં બધા કામ કર્યા ને પછી મારી મેલડી ને બેહાડી છે. તેથી બેઠીને તેથી મેલડી બોલી થી કદાચ રંગસની એમાંથી રાજા બનાવીશ. હા ભળભાઈ આ તારો છે ને એમ મારો છે. એ કોઈ દાડો જો કદાચ અવળા માર્ગે ડગલું માંડવા દઉં તેથી વહતડીના હામા કાંઠાની મેલડી નો હોવા. જગતમાં મારી મેલડી મળી જાય, મારી મેલડી મળી જાય, મળી જાય અને માણાના ઓશિયાળા રવા દ્યા નહીં રવા દ્યા. જગતમાં મારી મેલડી બાવડા જાલે જાલે પશિયન કમો દે મરવા દે નહીં મારી મેલડી મરવા દે નહીં.
માલિપા સાહેબ તેથી રાજુ ભવાની ગિલકલાટ ઉગ્યો હતો કે મારી મેલડી આવ્યા છે, કદાચ જો મારી મેલડી આવ્યા હોય ને તો મારી મેલડી પાસે મારી મેલડીનું થઈ જવું છે સાહેબ. ભૂતોનો ભવિષ્ય આ શરીર છે ને સાહેબ પંચતત્વનું છે. 24 કલાક થાય એટલે બધું એનું જે શરીરમાંથી જે કાંઈ આપણો મળમૂત્ર કે સાહેબ બધું સમય પૂરું પાડવું પડે. મેલડી આવ્યા ને તેથી મારી મેલડીએ કીધું હતું કે મારા રાજ્યા તારી વેળા તો વાળવા આવીશું, પણ સાંભળ જગતના ચોકની માલિપા મારી મેલડીનું થવું છે તો મારી તારું થઈ જવું છે. કહું એમ કરવું કે મારી તું કે એમ કરવું? આ જગ્યાની માલિપા મેલડી બોલી હતી, રાજી આજથી મારો જા. પણ મારી મેલડીની 1.5 નો છૂટે ને ક્યાં સુધી તારા કામના તારા ગામના પાદરના જાડવાનો જોતો જાઉં મેલડી તને કહું છું સાહેબ. જ્યાં સુધી મેલડીની 1.5 નથી છૂટી ને સાહેબ ક્યાં સુધી એને એના ગામના જાડવા નથી જોયા. મૂળ વાત ઈ કરતો તો સાહેબ તેથી મેલડીનું થવા માટે સાહેબ આને જગતમાં થઈ ગયું હૃદયમાં મારા આંગણા સુધી મેલડીએ ધક્કો ખાધો છે ને કદાચ મેલડીનો થાવું છે ને કદાચ મેલડી હાટું જે કરવું પડે ને કરી નાખવું છે. માણા જમીન માથે ઓટો બનાવે એની ઉપર જુવારા વાવે, પણ તેથી પહેલી નવરાત્રી માતાજીની આવી ને તેથી મેલડીનું નામ લઈને હાથની માલિપા જુવારા રોપ્યા છે. મેલડીનું નામ લઈને હાથની માલિપા મેલડીના નામનો કળો થાપીને બેઠો રાજુ ભુવો મેલડીને સામે માડી લે તારી સામે બેહી ગયો કળો થાપીને તારું થઈ જવું છે. મારી મેલડી કે કદાચ મારા રાજ્યા આજ કદાચ મારા ચીંધેલા ને મારા ચિતરેલા આજ કદાચ માર્ગે હાલે છો ને તારા હાથની માલિપા કળો થાપ્યો છે, તારા હાથની માલિપા જુવારા તે ઉગાર્યા છે. પણ 9 દી મારો થઈને મારી સામે બે જોઈ 9 દાડાની માલિપા સાહેબ આ પંચતત્વના શરીરની માલિપા એ એક ટકો ડાઘ પડવા દઉં કે એમાં કઈ બીજો ફેરફાર થવા દઉં તેથી હોહતડીના હામા કાંઠાની મેલડી ન હોતા. એક નહીં, બે નહીં, 3 નહીં, 5 નવરાત્રી મેલડીની પાસે એને કરી હાથમાં જુવારા વાવ્યું કે મેલડી તારો છો, તારો બનાવી. આ વસ્તુ ન થાય સાહેબ કોઈથી. 9 દિવસ સુધી મેલડીની સામેલી ઊભું નહીં થવાનું એટલે સાહેબ. સાહેબ જેને રખોપા મારી હામા કાંઠાની મેલડી ના હોય, જેને રખોપા મારી હામા કાંઠાની મેલડી ના હોય પછી 9 નહીં કદાચ 9 મહિના બેહી જાય ને મેલડી કે ડાક પડવા દઉં તેથી જગતમાં હું મેલડી ન હતો. 9 દાડા માતાજી જગતમાં જોગમાં માના હાથમાં જુવારા વાવે કળો થાપે માતાજી મેલડી નો હાથની માલિપા. 9 દાડા માતાજીના 9 નોરતા પૂરા થાય એટલે 10મા દાડે દીકરીઓનું પૂજન કરે ને મારી મેલડી રાજી મેલડી કેને એમ દીકરીઓનું રાજી કરે છે.